તો ખેડૂતોના આંદોલનને હવે એસપીજીએ પણ સમર્થન આપ્યું છે। સૌરાષ્ટ્રના ખેડૂત આંદોલનને એસપીજીએ જાહેર સમર્થન કર્યું છે। લાલજી પટેલ તરફથી આ પ્રતિક્રિયા આપવામાં આવી છે। લાલજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આ બાબતે રજૂઆત કરી ખેડૂતોના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે તેમણે વિનંતી કરી। વીજપોલ ઊભા કરવા બાબતે ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે। વીજ કંપની પોલીસ દમનથી ખેડૂતો પરેશાન થતા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ચર્ચા કે ભાડું નક્કી કર્યા વિના જ વીજ પોલ ઊભા કરાતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને હવે એની સાથે એસપીજી પણ ઊભી છે। એસપીજીના સૌરાષ્ટ્ર પ્રમુખ કલ્પેશ રાંગની ટીમે ખેડૂતોની મુલાકાત લીધી। એસપીજી લેટર પેડ પર ખેડૂતોને લેખિત સમર્થન જાહેર કર્યું છે। ખેડૂતોની રેલી હતી એ વખતે પણ ઘણા બધા ખેડૂતો અમારા એસપીજીના ભાઈઓએ પણ સાથ સહકાર આપ્યો હતો અને જ્યારે આજે ખેડૂતો મોટી સંખ્યાની અંદર આજે જ્યારે સૌરાષ્ટ્રની ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે અમારા કલ્પેશભાઈ રાંગ જે સૌરાષ્ટ્ર એસપીજીના અધ્યક્ષ છે અને એમની આખી ટીમ આજે ત્યાં ગઈકાલે મળવા માટે ગઈ હતી અને અમારા લેટર પેડ ઉપર એસપીજીના લેટર પેડ ઉપર આજે એમને સમર્થન અમે જાહેર કરીએ છીએ અને આવનારા સમયે પણ જો અમારી જરૂર પડશે તો સમગ્ર ગુજરાતની અમારા એસપીજી ટીમ અમે આ ખેડૂતોની સાથે છીએ। કારણ કે હું પોતે ખેડૂતનો દીકરો છું ને અમારા હજારો કાર્યકર્તાઓ પણ ખેડૂતના દીકરાઓ છે અને જ્યારે સૌરાષ્ટ્રના લોકો જ્યારે આજે આ લડાઈ લડી રહ્યા હોય તો એ લડાઈ એમની પોતાની નથી। આ લડાઈ એ ખેડૂત માટેની લડાઈ છે। જ્યારે સૌરાષ્ટ્રમાં પ્રશ્ન હોય ત્યારે સમગ્ર ગુજરાતના જો ખેડૂત દીકરાઓ જો એમને સમર્થન આપતા હોય તો એસપીજી કેમ પાછું પડે।